જામનગર ક્રાઇમ જ્યોત ન્યૂઝ ચેનલમાં આપ સહુનું હાર્દિક સ્વાગત છે. તો ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું જામનગર એરપોર્ટ ખાતે ઉષ્માભર્યું સ્વાગત. જામનગર તારીખ 7 જૂન જામનગર ખાતે વિવિધ વિકાસ પ્રકલ્પોના ખાતમુહૂર્ત લોકાર્પણ કરવા પધારેલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું એરપોર્ટ ખાતે મહાનુભાવો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. એરપોર્ટ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સ્વાગતમાં કેબિનેટ મંત્રીશ્રી અને જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી મુળુભાઈ બેરા, સાંસદ શ્રી પૂનમબેન માડમ, મેયર શ્રી વિનોદભાઈ ખીમસુરિયા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી મયબેન ગરસર, ધારાસભ્યો સર્વશ્રી દિવેશભાઈ અકબરી, શ્રીમતી રીવાબા જાડેજા, શ્રી મેઘજીભાઈ ચાવડા, જામનગર જિલ્લા કલેક્ટર શ્રી કેતન ઠક્કર, મ્યુનિસિપલ કમિશનર શ્રી ડી. મોદી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા પોલીસ વડા શ્રી પ્રેમસુખ ડેલુ, અગ્રણી શ્રી બીનાબેન કોઠારી સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.